આજે જન્માષ્ટમીનો ઉત્સવ એ પ્રસંગે આપ સર્વ અહીંયા પધાર્યા છે અને ખૂબ કૃષ્ણ ઉત્સવનો લાભ છોકરાઓએ આપણને આપ્યો. પ્રવચનો વિવેક સાગર સ્વામી કર્યું, વન સ્વામી, ડૉક્ટર સ્વામી, ત્યાગોલો સ્વામી, બધા યુવકોએ આપણને બધો પ્રોગ્રામ આપ્યો. ભગવાનનો જન્મદિવસ એટલે આનંદનો દિવસ. એટલે આવી રીતે ભગવાનને તો કાલાવાલા એ ભગવાનને વાલા છે. આપણે તો બીજું શું કરી શકવાના છે? એમના ગુણગાન ગાવા, એમની આગળ આપણે આ પ્રમાણે નૃત્ય કરવું, એમની મહિમાની વાતો કરવી, એનાથી આપણને આનંદ સુખ થાય છે. આજે સભાની અંદર હમણાં ડૉક્ટર સ્વામી અમે ગીતાઓની શ્લોકો બોલીને ખૂબ બળની વાત કરી આપણને. કારણ કે ભગવાનના સ્વરૂપનું બળની વાતો કરી છે અને એ બળ જો આપણને હંમેશા હોય તો કામ સર્વોપરી થઈ જાય. અત્યારે આપણે જોઈએ છીએ કે લડાઈની અંદર બોમ્બ નાખવામાં આવે છે અને એ બોમ્બથી આખા શહેર ખલાસ થઈ જાય, મનુષ્ય જાતિ પણ ખલાસ થઈ જાય. આવા જાતના બોમ્બ છે. પણ હવે એક એવા બોમ્બ નીકળ્યા છે કે માણસ બધા ખલાસ થઈ જશે પણ મકાન રહેશે. અમારા વિવેક સાગર સ્વામી વાત કરે છે એટલે મેં તો એમનાથી સાંભળ્યું એટલે વાત કરું છું. પણ એટલે બોમ્બ એવા નીકળ્યા, માણસ માત્ર મરી જશે અને મકાન ઊભા રહેશે, તમારા જોડા હશે એ પણ રહી જશે, તમારું બધું, પણ તમે ખલાસ થઈ જવાના છે પછી કંઈ. એટલે બોમ્બ ગોળામાં આટલી શક્તિ છે અને આવું આ લોકો વિજ્ઞાન વધ્યા છે આગળ, એટલે કદાચ થશે. તો આજે પણ આપણે આ સદગુરુ સંતોને એમના ડૉક્ટર સ્વામીના જે બોમ્બ ગોળા આપણને આવ્યા છે, બરાબર, કે ભગવાનના સ્વરૂપનું બળ એ જ આપણું રક્ષણ કરશે. બાકી પૈસા, ટકા, સમૃદ્ધિ, બંગલા, મોટર કાંઈ શક્ય નથી થવાનું. એ એમને બહુ બળની વાત કરી છે. અને ખરેખર આપણું તત્વજ્ઞાન પણ કહે છે કે આ શરીર તો છૂટી જવાનું છે, પણ આ બધું રહી જવાનું છે. એને ભોગવી શકવાના નથી. તમે પ્રાપ્ત કર્યું છે, તમે પેદા કર્યું છે, તેને તમે નહીં ભોગવી શકો, ગમે એટલા ઉપાય કરશો તો પણ એ જવાનું જ છે. તો આ જે જ્ઞાનની વાત કરી સ્વરૂપ નિષ્ઠાની, કે સ્વરૂપનું બળ, તો અર્જુનને બળ હતું તો નિરાંતે ઊંઘતો હતો. એને નહીં કે કાલે સવારે મૃત્યુ થવાનું છે. મૃત્યુ તો છે જ, મૃત્યુ થવાનું જ છે. ગમે એટલા પ્રયત્ન કરશો તો શરીર જવાનું છે, રહેવાનું નથી. આપણે જોઈએ છે કેટલાય ગયા ને આપણે જવાના છે. પણ જો એવું જો આપણું સ્વરૂપ ભગવાનનું બળ હોય તો ભલે આ તો બધું આપણે બધા કંઈ નાશવંત છે, બધું નાશવંત છે, જોઈએ છે, નજરો સમક્ષ ચાલ્યું જાય બધું. પણ આપણો આત્મા છે ભગવાનને પહોંચી જશે, એક મોટી વાત થઈ. પેલું જેમ થાય છે ખલાસને, મકાનને બધું રહેશે, એમ આપણું આ શરીરનો જે આખો પ્રાપ્ત કરેલું, આ તો શરીર ગયું, એની સાથે બધું ગયું. શરીર છૂટ્યા પછી એક આપણું કંઈ છે, પણ આત્મા છે તે પિંજર તો પડ્યું રહેશે અને હંસો ચાલ્યો જશે. આ પિંજરું છે, શરીરરૂપી પિંજરું છે, એ વળી જવાનું. પણ હંસલો એટલે ભગવાન આત્મા કહે છે, જે આત્મા છે આપણો એ ભગવાન પાસે છે. પણ આ બળ છે તો આપણે જે ભગવાનનો આશ્રયને બળની વાત કરી છે તો એનાથી આપણું કામ એ થશે. એટલે એ ખરેખરું જે છે સમજવાનું, કરીને કરવાનું આ જ છે કે ભગવાનને આપણે પ્રસન્ન કરવા, ભગવાનનું બળ રાખવું. બાકી હવે આમ કરશે ને આપણું આમ થશે, થવાનું એ થવાનું છે. આપણે ગમે એટલા ઉપાય કરીએ તોય એ બોમ્બગોર બનાવનારા જવાના છે, બોમ્બગોર જેને બનાવીને બધી ઉપયોગ કર્યા એ જવાના છે, બધાય જવાના છે. પણ જેને ખરેખર જ્ઞાન થયું, જેને આત્મા પરમાત્માનું જ્ઞાન છે, એ જ્ઞાન જેટલું આપણને થશે એટલા સુખિયા છે. અને એ જ્ઞાને કરીને આપણે ભગવાનના ધામમાં જવાના છે. ભગવાનના ધામમાં પહોંચ્યા પછી ત્યાં કોઈ નાશ નથી. તો કહેવાનું છે કે એમ આપણને મહારાજે પણ એ જ્ઞાન આપ્યું
ગુણાતીતાન સ્વામી આપ્યું છે, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજે આ જ્ઞાન આપ્યું કે આત્મારૂપ થઈને અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરો. અને એ જ ભક્તિ અક્ષરરૂપ થયા એટલે કોઈ જાતનો ભય નથી. આપણે જે અક્ષર છે એનો કોઈ નાશ જ નથી. પછી ક્યાં આપણે એનો વિચાર કરવાનો, પણ આપણે વિચાર નથી. એટલે ભલે તમે આપણે સંસારમાં છીએ, સંસારનું કાર્ય છે, કારણ આપણે પ્રશાસનમાં છે, એટલે નોકરી ધંધો ગમતો બધું વ્યવસાય કરવો જોઈએ. પણ એની સાથે આ બધું એક દિવસ જવાનું છે. જેમ જનક રાજાને એક સ્વપ્નું આવ્યું. જનક રાજાને સ્વપ્નું આવ્યું તો સ્વપ્નમાં શું થયું? ભિખારી થઈ ગયા. કશું એનું રાજપાટ સમૃદ્ધિ બહુ મોટી હતી, છતાં એ જતી રહી. એનું કશું એની પાસે નથી. એવું હાવ બન્યું, કંગાલ થઈ ગયો. ખાવાનું પીવાનું કશું જ મળે નહીં. ભૂખ લાગી એટલે બજારમાં નીકળીને પાટલા તૂટલા લુગડા અને ભીખ માગવા નીકળ્યા. એટલે પેલું અનાજ ઠીક વધારે પાત્ર કરી હતું, એટલે રસ્તામાં ઠીકરા મોટા પડ્યા હોય ને, એ ઠીકરાની અંદર ધોઈ અને બધું કીધું જે અનાજ મળ્યું, અરે રાંધેલું જે મળ્યું એ ભેગું થયું. ખાવું ક્યાં એનો વિચાર કર્યો. રસ્તામાં તો બધું ચાલે, મોટર એક મકાન હતું, એની ઓસરી હતી, એના ઉપર જઈને બેસીને ખાવું છે. આમ બેસીને ખાવા જાય છે. એટલામાં બે હાંઢિયા, જેને ખૂંટિયા કહીએ છીએ આપણે, ખૂંટિયા બહુ અલમસ્ત હોય, અને બજારમાં તમે જોતા છે ખૂંટિયા લડે તારે એકબીજાને બરોબર એટલે લડતા હોય. તેવા લડતા કુસ્તી કરતાં કરતાં એના ઉપર આવ્યા. રાજાને ઉપજાને કે આવશે અમને મારા ઉપર પડશે તો હું મરી જઈશ એમ વિચાર થયો. એની સાથે આંખ ઉઘડી ગઈ. અને આંખ ઉઘડી એટલે પછી ત્યાં ક્યાં રાજમહેલના સૂતા હતા ત્યાં જ હતા. રાજમહેલની અંદર સૂતા પછી એના નોકર ચાકર ખડીકમ્મા કરીને બધું કહેવા માંડ્યા. રાજાને વિચાર થયો કે હું અત્યારે સ્વપ્નમાં ભિખારી હતો, અમારો બંગલો છે, આમાં વાત સાચી શું છે? એને પછી એને એ પ્રમાણે પોતે બધા પોતાના ઉમરાવ સભા કરી. સભાની અંદર પ્રશ્ન કર્યો કે ભાઈ મને સ્વપ્નમાં દેખ્યો સાચો કે આ હું નજરે દેખું છું રાજમહેલ સાહેબ? અને એ સભા ચાલે છે, એમાં કોઈ ઉત્તર ના આવ્યો. પણ એક ઋષિ આવી ગયા, અષ્ટાવક્રિયાનું નામ હતું, 8 અંગે વાંકા, એક અંગ વાંકું, પગ ટેડો, આંખ ટવી, માણ ટેડી, બધું ટેડે એકદમ. એટલે આપણે જોઈએ તારે કોઈ એવું કદરૂપવા તો દોત કાઢીએ કે નહીં? પંડ્યા દોત આવે જ તરત જ કે આ ક્યાંથી આવ્યું ભૂત જેવું, એમ બધું થઈ જાય. માણસ કદરૂપો ને હોય એ બધા ઉમરાવ બેઠા હતા, અને રાજા બધા હસી પડ્યા કે આ ક્યાંથી આવ્યું. પણ એ પ્રમાણે એને કહ્યું, પેલા ઋષિ ઊભા છે. પછી પૂછ્યું ત્યાં આગળ કે ભાઈ આ કોણ છે? પૂછો. એને કહ્યું બરોબર છે કે પણ તમે આ પ્રમાણે શા કે અરે તમે આ પ્રમાણે બધા એ છે એને તમે હસા છો કેમ? કે તમારું કદરૂપું શરીર એવું છે કદરૂપું, એટલે હસવું આવ્યું અમને. અને આમ તો આપણે બજારમાં કોઈ એવું જતું હોય તો હસવું તો આવે જ, તો એવું તમે જોઈને. એટલે પેલા ઋષિએ કહ્યું કે આ બધા તમે ચમાર જેવા લાગો છો. ડૉક્ટર સ્વામી જેવી ધાર મારી દેશે ને ફટ લઈને, કામ છે ને આમ જ કરવું, એમ જેમ ડાકુ મારે છે એમ એને કહી દઉં તમે ચમાર છો બધા. કહે પેલા ભાઈ આરો જો કે અમે ઉમરાવ છે, રાજા છે, રાજાને કહી દીધું ચમાર, તું બી ચમાર. એટલે એ પ્રમાણે વાત થઈ. અને પછી રાજાને પણ થયું કે આ તો બધાને મૂર્ખ કહ્યા, અને તો મૂર્ખને ચમાર કહ્યા. ચમારની તો વાત જાણો છો ને, ચમાર એટલે ચામડાને કામ કરે એ ચમાર. એટલે એ પ્રમાણે આની કોઈને અમને ચમાર કહ્યો તો ઊભો થઈને 4 ધોલ મારી દે. કારણ કે જ્ઞાન નથી. જ્ઞાન હોય તો જાણે બધા ચમાર જ છે. આ ચામડું છે ને, આ છે પેલું પશુનું ચામડું, ને આ ચામડું છે, એમાં બીજું કંઈ નથી. પણ મારું ચામડું સારું ને તારું ચામડું ખરાબ, એ ભેદ છે. એટલે એનું જ્ઞાન છે, એટલે આપણે દુઃખ થાય. એ કહ્યું એટલે પેલા રાજાએ જાણ્યું કે બુદ્ધિશાળી રાજા હતા અને બહુ ભક્ત રાજા હતા. બોલાયા કે આવો પધારો, બેસાડે અને જરા સત્કાર કર્યો કે તમે અમને ચમાર કેમ કહ્યા? કે અમે તો બધા માણસ છે. તો કે જો રાજા, તમે લોકો મારું આ શરીર આગું પાછું કદરૂપું જોઈને હસ્યા. હવે તમે તમને જ્ઞાન એટલું જ છે કે આમ શરીરનું જ્ઞાન છે. શરીર તો તારું પડવાનું છે, મારું પડવાનું છે, આ બધા બેઠા એનું પડવાનું છે. કોઈનું છે નહીં, શરીર નહીં રહેવાનું. એટલે તમને ચામડાનું જ્ઞાન છે એટલે હસવું આવ્યું. પણ જો આત્માનું જ્ઞાન હોત તો હસવું ના આવત. જે આત્મા જેનું બળ છે, આત્મા ભગવાનના સ્વરૂપનું જો બળ હોય તો એને કંઈ દુઃખ થાય નહીં. પછી ગમે તે કે
મૂરખ કે ગધેડો કે પશુ કે બીજું કે તે થાય ખરું? આપણે સરસ ચટકી લાગી જાય. પણ શું કે આત્મા છે, અક્ષર છે, બ્રહ્મ છે, જેલ બોલવો બોલે, ગમે તે બોલે તો આપણે શું વાંધો? બેઠા રહીએ, બોલીને જતો રહે એની મેં તે આપણે આપણું કામ થઈ જાય. પણ ના, એટલામાં તકરાને ટંટાન બખેડા થાય છે. એટલે અધૂરું જ્ઞાન છે, પૂરું જ્ઞાન નથી. પૂર્ણ જ્ઞાન જે આત્માને પરમાત્માનું છે, અક્ષરને પુરુષોત્તમ, એ જ્ઞાનની જો આપણે દ્રઢતા હોય કે હું આત્મા બોલી જાય તો એ પણ શાસ્ત્રી મહારાજ જોગી મારે કેટલાય અપમાન થયા, કેટલી જાતના એ થયું, ગુના સહન થયા, મારણ થયા, બધા ઘણા બધા આગળ ભક્તો થઈ ગયા, એમનો બધા થયેલા જ છે. પણ એ લોકોનું અત્યારે નામ આપણે અજર છે, અમર છે, જે ભક્તો થઈ ગયા નામ. તો કહેવાનું શું છે કે તો આપણે જ્ઞાન હોય તો એની કંઈ દરકાર નહીં, આપણે આપણું કામ કરે રાખવું, એનું કામ કરે. તો એ રીતે રાજાને કહ્યું એટલે રાજા કે બસ બરોબર છે આ તો. અને પછી એને આ પ્રમાણે રાજાને જ્ઞાન થયું અને એને તો બ્રહ્મચારી ઋષિએ કહ્યું કે આ જો શરીર જે તરસ્યો માણસ થાય એને પાણી પીવું છે, તરસ લાગી છે, સારામાં સારી તરસ લાગી. પછી નદીએ જાય, આ વિશ્વામિત્રી નદી છે ને આપી, એ આંકી ચૂકી તમે જુઓ ને એ કઈ દગર હરખી નહીં. અહીંથી ચાલે તો આમ જાય ને આમથી આમ જાય ને આમ નદી છે, નદી અહીંયા પ્રત્યક્ષ એવી નદી હતી કે પાણીમાંથી તો સારું ચાલ્યું આવતું હતું. પછી નદી કિનારે જઈને કહે કે મારે પાણી પીવું છે, તરસા લાગી છે ખરેખરી. તો એ માનીને માણસને વિચાર આવે કે નદી તો વાંકી ચૂકી છે, આનું પાણી કેમ પીવાય? એમ કરીને હવે તરસો મરે કે ના મરે. પણ એનો વિચાર ના કર્યો કે આ નદી વાંકી ચૂકી છે, એના કિનારા વાંકા ચૂક્યા, પાણી વાંકું છે ખરું? પાણી તો જેમ કરો એ સીધું જ ચાલે છે. પણ અજ્ઞાન છે એટલે એને એવું દેખાય કે તરસો મરી જાય. એમ શું કે આપણે પણ આ બધું આવું છે, આ ફલાણું છે, આ ઢીકનું છે, આમ છે, તેમ છે, એની અંદર આપણું જિંદગી પૂરી થઈ જાય. પછી આત્માનું તો રહી જાય. પણ જો એમ સમજે કે મારે આ પ્રમાણે મારી તરસા છીપાવી છે કે આંખ વખત ચોક બે ખોબા પાણી પીવું એટલું જ છે. પણ નદીનો શું કે વાંક કરે? નદી તો જે હોય છે, માણસ તો બધા ગમે તે છે, આપણે આપણું કરવાયા છે એનું જુએ. તો એ રીતે જો જુએ તો એને જ્ઞાન થાય. એટલે રાજાને વખત બેસી ગઈ કે વાત સાચી છે, એ જ્ઞાન એને જે થયું તો જનક વિદેહી કહેવાયા. જનક કેવા થયા? વિદેહી. રાજા હોવા છતાં એના બધા રાજા રાણી બધું બધા એનો કારભાર બધું હતું, પણ છતાં એને વિદેહી સાથે કઈમાં એને મોહ નહોતો કે આ બધું એક વખત નાશવંત છે અને પોતે થયું. એનું કારણ શું હતું કે પોતે હંમેશા કથા સાંભળતા. ત્યાં જે એમના રાજની અંદર કથા થતી એ કથાને હંમેશા સાંભળે અને હંમેશા સાંભળીને ભાગવદ્ ગીતા ઉપનિષદ જે જેને કહીએ છીએ તત્વજ્ઞાન છે એને સાંભળીને તત્વજ્ઞાન નક્કી થઈ ગયું, બરોબર દ્રઢ થઈ ગયું. પેલા ઋષિની વાત પણ મળી ગઈ અને બધું પોતે થયું. તો એનું રાજ એક વખત લાગ્યું, આખા રાજની અંદર અગ્નિ લાગી ગયો. એટલે તો બધું આખું લાગે તો બધી આગળ તો જઈએ ને બહુ, આખા ડુંગરા બારી નાખે અને શહેરને શહેર બારી નાખે, પાણી છે ડૂબાડી દે, બધું જ કરે છે. એ બધું થાય છે. પણ એને રાજાને થયું અને બધા કથામાંથી ઊભા થયા. આપણા બધા ભગવાન છે આમ થાય તો કેટલા ઊભા થયા? પેલો કે મારું ઘર, મારી ઝૂંપડી, મારું ફલાનું ઢીકનું બધું. એટલે હું કથામાંથી ઉઠીને બોલાવવા લેવા માટે માહિતી કાઢી નાખવા માટે. અમારા જેવા સાધુ બેઠા હતા એમને થયું કે આપણી ઝૂંપડીનું શું થયું? આ ઝૂંપડીઓ બધીને રહે ને એ થાય, કારણ કે એને મમત્વ છે કે મારી ઝૂંપડી. પેલો જો કે મારું રાજ, મારું ઘર, મારું આ, મારું આ. એટલે હવે ઉઠ્યા. રાજાને પેલા કથાવાળાએ કહ્યું કે તમે કેમ જતા નથી? કે જવાનું ક્યાં છે? મારું છે નહીં, પછી મારે ઉઠવું શા માટે? મારું હોય તો મારે જવાનું છે ને. આ કશું રાજ મારું નથી, આ રીતે બંગલોય નથી, બહેરા છોકરા કશું મારું નથી. તો બેઠ્યા રહ્યા ભજનનો કીર્તનમાં. પેલા ઉઠીને ના હતા. જો એ જ્ઞાન એ સમજે નથી કે આપણું કંઈ છે નહીં. એટલે આ કથાવાળો કથા કરો, કીર્તન કરો, ભક્તિ કરો. પણ સ્વામી કહે છે આ દેહ હે હું નહીં. હું કોણ છું? પંડ્યા. હા, તમે તો શીખ્યા છે ખરા મારા ભાઈ. પંડ્યા તો બોલવામાં બહુ ફક્કડ છે, એમાં વાંધો ના આવે એમને. એટલે કહેવાનું શું છે કે એમ વાતમાં કહી દે, પણ એમનો કોઈક જાય ત્યારે આવી જાય કે ના આવી જાય ખરેખર. હા બરાબર, ભગવાનની ઈચ્છા તો પછી સમય આવે મિયાં ફસકું ના થવું એટલી જ વાત છે. એટલે આ એની વાતો ચાલે. વાત એની ચાલે છે કે ભગવાનનું જો બળ હોય અને આત્માનું જ્ઞાન હોય તો આપણું કામ સર્વ પ્રકારે સર્વોપરી થયું છે. બાકી આથી દુનિયાનું શું થશે એની ચિંતા કરવાની નથી.
આનું શું થયું એની ચિંતા કરવાની નથી, મારું શું થયું, મારું આ બંગલા મોટર થયું એની ચિંતા નહીં. એ ભગવાનની ઈચ્છાથી બધું ચાલે છે અને ચાલશે. અને કંઈ એવું થશે તો મૂકવાનું તો છે જ. એટલે એ જ્ઞાન જો માણસને હોય તો કજ્યો નથી, કુટુંબ કજ્યા નથી, પછી સમાજના કજ્યા નથી, રાજના કજ્યા નથી, કંઈ નથી. પણ મારું માનીને બેઠા છે, હું કરું એ સાચું, મારું છે એટલું થશે. માણસો કહે હું ને મારું બે માયા, આ હું છું, આ શરીર મારું છે અને આ બધું મેં મેળવ્યું મારું છે. હવે એ હુંય નથી ને મારું નથી, છતાં માની બેઠા છે. હું કોણ છું? આત્મા, અક્ષર બ્રહ્મ. તો કંઈ નથી. ભલે ને તમને કોઈ ગમે તે બોલે ચાલે કરે, બધું લઈ લે તોય થાય. મારું હતું જ નહીં, લઈ લે ભલે લઈ લે. આ જો જ્ઞાન છે એ આપણે મહારાજે આવીને આપ્યું છે અને એ પ્રમાણે આપણે એ કરવાનું છે. તો એનાથી આપણા જીવનની અંદર સુખ ને શાંતિ રહે. આજનો ઉત્સવ છે એટલે જે ભગવાનનો ને ભગવાનના ભક્તનો ચરિત્ર ગાવો અને સાંભળવા એ આપણે કહ્યા છે. આજે આ જન્માષ્ટમી છે એટલે ભગવાનના આપણે એમાં ગુણગાન ગાવા, ચરિત્ર ગાવા, ભજન ગાયા, બીજું ત્રીજું ગાયું. તો એમાં સ્વામી કે શાંતિ છે. મહારાજને મુક્તાન સ્વામી પૂછ્યું, મહારાજ મને શાંતિ થાય એમ કહો. તો મુક્તાન સ્વામીને મહારાજે પોતાનું જીવન ચરિત્ર કહ્યું. છપૈયામાં જન્મ્યા, ત્યાં લીલાઓ કરી, બાળકો સાથે રમ્યા, ફલોનું કર્યું. તો મુક્તાન સ્વામી કહે હું તો પૂછું છું શાંતિનો, તો લીલાની વાત. પછી વળી પૂછ્યું મહારાજ શાંતિ થાય એમ કહો. પછી મારે કહેવાય ત્યાંથી નીલકંઠ ત્યાં વન વિચરણ કર્યું. વન વિચરણ ફરતા ફરતા લોચમાં આવ્યા. તો મારે મુક્તાન સ્વામી આ તો એ જ બોલે છે, બીજું કંઈ કહેતા ને. મારે કહે શાંતિ. પછી મારે કે આ પ્રમાણે આવ્યા અને રામાન સ્વામી મળ્યા અને આ બધા ભજન કીર્તન કરીને આપણે બધા બેઠા જ. કારણ કે મુક્તાન સ્વામી મને શાંતિની વાત કરો ને, હું પૂછું છું કંઈ તમે ઉત્તર કઈ બાજુ ના આપો. જો એમને શાંતિની જુદો હતું. આપણે એમ છે ભગવાનને સંતો જે કે સર્વોપરી છે એ અવરું બોલે કે હવરું બોલે, પણ હવરું સમજવાનું આપણે. એટલે એવી વસ્તુની અંદર થઈ જાય. તો મુક્તાન સ્વામીને મહારાજે કહ્યું હવે તમે ગુજરાત જાઓ, ત્યાં કેરીઓનો સિઝન ચાલે છે, કેરીઓ ખાઈ તો ઠંડુ થશે. મુક્તાન સ્વામી બહુ એવા સંત હતા, મહારાજની આજ્ઞા ઉભા થઈને ચાલતા હતા. આજ્ઞાથી એટલે જવું જ પડે. પછી નિત્યાનંદ સ્વામી મળ્યા. નિત્યાનંદ સ્વામી કેમ એકાએક મેં મહારાજને પૂછ્યું હતું આ મારે શાંતિ થાય એને માટેનું. મુક્તાન ચરિત્ર મારા તો ચરિત્ર કહેવા માંડ્યા, આન તેન ફલાણું રહ્યું. હું નિત્યાનંદ સ્વામી કહે સ્વામી આ મહારાજનો ચરિત્ર ગાવો સાંભળવો એમાં શાંતિ છે. બાકી આ જગતની ગાય જેટલી ગાયો બધું થશે ને એની બધી આ તો ફિલ્મો છે ને બીજું છે ને ત્રીજું સાંભળશો જીવમાં બરબાદ થાય છે. એમાં તો કંઈ શાંતિ છે નહીં. માણસને આજે એ જ છે. ટીવી તો જોવી જ, ટીવી વગર ચાલે જ નહીં કહું. પણ ટીવીમાં કેટલું ખરાબ આવે છે. ઇન્ટરનેટમાં કેટલું આવે. બધી ઘણી જાતનો પેસી જાય, ખાવાની ને પીવાની ને હરવાની ને ફરવાની. હવે એ કચરો જ્યાં ઘાલ્યો હોય ત્યાં શાંતિ ક્યાંથી થાય? ભગવાન રાખો તો શાંતિ થાય. ભગવાનનું જ્ઞાન આવશે તો શાંતિ થશે. બાકી ગમે એટલું કાર્ય કરીએ તો શાંતિ થવા નથી. એને માટે જ આ ભગવાનને સંતના અવતારો છે, આપણને આવીને વાત કરે છે. તો એ શાંતિ આપણે થશે. એટલે મુક્તાન સ્વામી નિત્યાનંદ સ્વામી કહે મહારાજ મુક્તા આવ્યા પાછળ ભાઈ મહારાજ આ મુક્તાન સ્વામી સમજ્યા, બસ થાય સમજ્યા તો અમારે બેહો અને સાંભળો લાભ લેવો. મહારાજ કે મારે કેમ તો કહેવાનું શું છે કે આમ છે. તો મહારાજ કે જે બધા ભક્તો થયા એના બધા લીલા ચરિત્રો એવા છે. ભાગવત કૃષ્ણ પરમાત્માનો અવતાર તો ઘણા વર્ષો થયા, પણ એની લીલા સાંભળીએ છીએ. એની વાતો કેટલાય બધા થઈ ગયા પણ એ ભૂલાય. કેટલાય રાજા મહારાજાઓ બધા કેટલાય ઉપડી ગયા 5000 વર્ષમાં. આજે કૃષ્ણની વાત કરીએ, ગોપીઓની વાત કરીએ, પાંડવોની વાત કરીએ. કારણ કે અમર એ સાચા થઈ ગયા કે એવું જીવન જીવ્યા છે એની યાદગીરી રહી ગઈ. મહારાજના વખતમાં દાદા ખાચાને, પર્વતભાઈને, જીણાભાઈને, મુક્તાન સ્વામી, નિત્યાનંદ સ્વામી એની ગાથાઓ ગઈ. પાછા કેટલાય સમાજમાં થઈ ગયા છે એને કોઈ સમજે કોઈ નથી. તારે એ પ્રમાણે રામાયણમાં રામ ભગવાન થઈ ગયા અને એના ભક્તો થઈ ગયા. એની તે ભગવાનના ભક્તોના ચરિત્ર ગાવા અને સાંભળવા એમાં શાંતિ છે. તો આવી રીતે આ ઉત્સવની અંદર આપણે એ થાય છે કે જ્યારે પ્રસંગ હોય તો ભગવાનને ના ચરિત્રો સાંભળવાને કરવા અને એમાંથી આવું સાચું જ્ઞાન આપણને પ્રાપ્ત થઈ જાય. એ કામ થાય તો આપણું કામ થઈ જાય અને છેલ્લો જન્મ થઈ જાય અને સર્વ સુખિયા થાય એ માટે પ્રાર્થના.